ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં વત્સલ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના યુવાન અને ક્રિકેટની રમતમાં બહોળું વર્ચસ્વ ધરાવતા વત્સલ પરમારનું 1 વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। ક્રિકેટમાં અને યુવાનોમાં ખૂબ જ નામના મેળવેલ વત્સલ પરમારના પિતા ભાયાવદર સરકારી હોસ્પિટલમાં કર્મચારી છે। તેમને પોતાના પુત્રની યાદમાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાયાવદર ગામમાં પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં સમગ્ર પરમાર પરિવાર, ગામની તમામ સંસ્થાઓ તેમજ આસપાસના મુખ્ય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહાનુભાવો, આપણી સરકારી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને બ્લડ બેંકની સેવા આપવા માટે વધારેલા ડૉક્ટરશ્રીઓ અને તેમનો સ્ટાફ, આમ તો વક્તવ્ય અને પ્રવચનનું મહત્ત્વ નથી આ કાર્યક્રમમાં, પણ એટલું હું ચોક્કસ કહીશ કે આજની આ બ્લડ ડોનેશન કેમ્પમાં કેટલું બ્લડ થાય એ મહત્ત્વનું નથી, પણ મહત્ત્વનું એ છે કે વ્યક્તિ પોતાના કર્મથી ઓળખાય છે। એટલે વિજયે આજે વિચાર કર્યો ને કે પહેલી વાર્ષિક પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ કરવો છે, અને દીપક કુમારે કીધું એમ કે એક વાલ્મીકી સમાજમાંથી આવવું અને આ વિચાર કરીને આ કાર્ય કરવું સરળ નથી। આજે ભાયાવદર મુકામે વત્સલ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આજથી 1 વર્ષ પહેલાં આશાસ્પદ યુવાન અને ખૂબ સારા ક્રિકેટર હતા અને નાના બાળકો યુવાનોમાં ખૂબ લોકપ્રિય એવા વત્સલ પરમારનું એક એક્સિડન્ટમાં અકાળે અવસાન થતાં એ સમયે આખા ભાયાવદરમાં ગમગીની છવાઈ ગયેલી। એમના પિતાશ્રી વિજયભાઈ પરમાર સરકારી હોસ્પિટલમાં કર્મચારી છે અને એ પરિવારે આજે વત્સલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં સૌ પરિવારના લોકો સાથે સાથે ગામના સંસ્થાઓ અને ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે।